નવસારી જિલ્લાના સિમલક ગામ નજીક વેશમાં મરોલી સ્ટેટ હાઈવે પર એક ખતરનાક પરિસ્થિતિ સર્જાય છે, જે ખતરાના સંકેતો આપી રહી છે। હવે માર્ગ અને પાણી વચ્ચેનું મજબા એટલું નજીક આવી ગયું છે કે ફર્ક જ ખતમ થઈ ગયો છે। નવસારી જિલ્લાના સિમલક ગામ નજીક વેશમાં મરોલી સ્ટેટ હાઈવે પર એક ખતરનાક પરિસ્થિતિ સર્જાય છે। તળાવ તરફનો માર્ગ આકર્ષક અને ખતરનાક બની રહ્યો છે અને નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે આગામી ચોમાસામાં અહીં પાણી ભરાઈ જશે અને માર્ગ ધસી પડવાનો ખતરો વધી શકે છે। તાજેતરમાં થયેલા ઊંડા ખોદકામને કારણે રોડની મજબૂતી ખોખલી થઈ ગઈ છે, જેના કારણે માર્ગ ખતરાની અંદર છે। તંત્ર અને સ્થાનિક પ્રાથમિક અધિકારીઓને આ અંગે સતત ચેતવણી આપવામાં આવી છે, પરંતુ તે હજુ સુધી કોઈ યોગ્ય પગલાં નથી લીધા। અધિકારીઓને છેવટે સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે આ સમસ્યા પર ધ્યાન કેમ નથી આપ્યું। સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી તંત્રને આ મામલે માહિતી આપી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। માર્ગની મરામત માટે તાત્કાલિક પગલાં અને ખોદકામ પર પ્રતિબંધ લગાવવાનો પૂરજોશમાં અનુરોધ ગામ લોકો કરી રહ્યા છે। આ સિમલક અને પડઘા ગામના હાલના માર્ગ પર ખોદકામ અને ઓવરલોડેડ ટ્રકોથી અવરોધ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે। આવા ન્યાયિક નિર્ણયો માટે કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે મોટા પ્રમાણમાં સ્થાનિકો દ્વારા પ્રધાનમંત્રી અને રાજ્ય સરકારના અનુરોધો સાથે તંત્રની તકેદારીની કમીને લઈને રોષ દેખાઈ રહ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી।